સો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું હેર ફિટ ફોર હેર સોલ્યુશનમાં. તો આજે આપણા ઘણા એવા સબસ્ક્રાઈબરો છે કે જેમને પેચને લાગતી ઘણા પ્રશ્નો છે. તો આજે આપણે સરનો 10 મિનિટનો ટાઈમ લેશું અને એમની પાસેથી આ સવાલોનો સોલ્યુશન લેશું. તો શું સર તમે સોલ્યુશન કરી આપશો? ચોક્કસ કયો. તો સર આપણે પહેલા તો ભાવનગરથી કિશનભાઈ હરસોડા છે, તો એમને પેચની પૂરી માહિતી જોતી હોય, તો એમની માહિતી આપશો થોડી? આ માહિતી એને જોતી તે શેમાંથી આપે છે? એટલે એમને પેચ વિશે જાણવું છે. પેચ વિશે જાણવું કે પેચમાં કેવી રીતના હોય છે. ઓકે, પણ સબસ્ક્રાઇબરો શેની અંદર છે? વોટ્સઅપમાં નહીં, એટલે કે આપણે જે યુટ્યુબ પર જે આપણે પેચની વિડીયો નાખી છે એમાં ઘણા એવા સબસ્ક્રાઇબરો છે નવા કે જેને પેચની જાણ જ નથી અને એમને જાણવું છે પેચ વિશે. ઓકે, તો એની માહિતી આપો. તો પેલું ભાઈ છે, એનું નામ શું છે? કિશનભાઈ હરસોડા, ભાવનગરથી છે. ભાવનગરથી. એને શું રિક્વાયરમેન્ટ છે? એને પેચ સિસ્ટમની માહિતી જોઈએ છે કે પેચમાં કેવી રીતના હોય છે. હવે એમાં એવું છે કિશનભાઈ કે જે તમારે લગાવવો છે પેચ, તો એના વિશે તમને માહિતી નથી, એટલે આની અંદર પૂરેપૂરી માહિતી આપું. હવે આ પ્રકારનો એક પેચ આવે. હવે આ પેચની અંદર છે ને સાઇઝ અલગ અલગ આવે, બધાના માથાની સાઇઝ અલગ અલગ હોય. પછી વચ્ચે જે રાઉન્ડ પડી ગયું હોય એની સાઇઝ એક અલગ અલગ હોય, સાઈડની ડેન્સિટી બધાની અલગ અલગ હોય. તો બધું પ્રોપર કાઉન્ટિંગ કરી સાઈડની ડેન્સિટી, વાળમાં કલર કોમ્બિનેશન કેવો છે, વાળ કેવા ફ્લેક્સિબલ છે, એ બધું કમ્પ્લીટ કરી અને એક પેચ લાગે. પેચ લાગે 3 મેથડથી. એક ખાલી ટેપથી લાગે, એક બોન્ડથી લાગે અને એક ક્લિપ દ્વારા લાગે. તો તમારે જે રીતે લગાડવો હોય એ રીતે લાગી જાય અને એકદમ નેચરલ લુક આવે. હવે એ ભાઈને તો તમે માહિતી આપી દીધી. હવે બીજા ભાઈએ ગોંડલથી, કૃષ્ણદાસ ભાઈ છે ગોંડલથી, એમને હેર પેચ જ્યારે લગાવે છે તો એમનો પ્રશ્ન એ છે કે ચોમાસામાં વરસાદમાં પલળે તો કાંઈ થાય? ના, ચોમાસામાં પલળે તો પેચને કાંઈ ન થાય કે કોઈ ટૂંકમાં કોઈ ખરાબ થઈને એવું વેરિએશન ન આવે. પણ એક છે કે તમે જે ગ્લુથી લગાવો અથવા ટેપથી લગાવો તો તમે 1 કલાક, 2 કલાક કે 3 કલાક તમે વરસાદના પાણીની અંદર તમે એને હારે તમારા શરીર હારે, બોડી હારે તમે પીગાળો તો એની અમુક ટેપ અને ગ્લુની એક લિમિટ હોય પાણીની અંદર રહેવા માટેની. તો ટેપ હોય તો ટેપની લિમિટ કલાક સુધીની હોય કે ભાઈ કલાક સુધી પકડ રહે, પછી કલાક પછી નીકળી જાય. ગ્લુ છે તો બે કલાક સુધી રહે, પછી નીકળી જાય. પણ સાવ એટલે સાવ એમને પડી જાય, નીકળી જાય એવું ન થાય. ખાલી ત્યાંથી તમારે જે રીતે લગાડેલો હોય તો એ ખસી ગયો હોય થોડો, એટલે બસ એવું હોય. બાકી વરસાદના પાણીમાં કોઈ પ્રોબ્લેમ ન પડે. હવે મયુરભાઈ પોપટ સુરેન્દ્રનગરથી છે, એમનું કેવું એમ છે કે એમણે 12 થી પેચ લગાવ્યું છે, પણ એમને જે ગ્લુ લગાવ્યું હોય ને તો ગ્લુ પીગળીને બારે આવે છે. તો એનું સોલ્યુશન કઈ? હવે ગ્લુ જે પેચ લગાવેલો છે બારે આવે છે તો એનું મોટું એક રીઝન એ હોય કે તમારું બોડી રહ્યું ને એ ઓવરમાં પસીનો બહાર છોડે છે અને એની હારે ઓઇલ નીકળે. તો ભાઈ આપણે આમ સ્કિનમાં ટેપ કરીએ અને કેમ હાથમાં ચીપચીપાટ થાય ઓઇલ, એવી રીતે બોડી ઓઇલ છોડતું હોય. તો એના માટે કોટન ડ્રાય ટેપ આવે. તો બને ત્યાં સુધી ગમ ન વાપરો અને કોટન ડ્રાય ટેપ વાપરો. એવું લાગે તમને કે ભાઈ રૂટિનમાં મારે હવે વાતાવરણ ચેન્જ થયું છે, તો કે શિયાળો આવી ગયો છે, તો પછી ગ્લુ વાપરો એટલે એનું સોલ્યુશન મળી જાય તમને. ઓકે, હવે ખેડા ગામથી કાર્તિકભાઈ કરીને છે, ઈ કે મને હેર પેચમાં લાંબા વાળનો શોખ બહુ છે, તો એમાં હેર પેચ કયો નખાય? હવે કાર્તિકભાઈ, પેચમાં તમને લાંબા વાળનો શોખ હોય તો તમે જે પ્રીમિયમ ક્વોલિટીના સિલ્ક ટોપ છે, સિલ્ક સુપર છે, ઓસ્ટ્રેલિયા છે, મિરાજ છે, સારી જે ક્વોલિટીના અને એ રીતે તમને જે નાખો ને તો એમાં તમે લાંબા વાળ રાખી શકો. લો રેન્જના, લો મીડિયમના તમે રાખો તો એની અંદર તમે લાંબા વાળ ન રાખી શકો. એનું રીઝન છે કે આ વાળ રહ્યા ને એની એક પ્રોસેસ કરેલી હોય, વેધર પ્રોસેસ કરેલી હોય. તો આ વાળની જે ક્વોલિટી હોય એ તમને 12 મહિના સુધી એક જ સરખી તમને
ઉપયોગમાં થઈ શકે. એટલે સારી ક્વોલિટીનો વાપરો. બીજો ચંદુભાઈ છે દીવથી, હમ. એમનું એવું કેવું છે કે હેર પેચમાં શેમ્પુ ક્યાં વાપરવા? ચંદુભાઈ, શેમ્પુમાં એવું છે કે તમે જે રનિંગ સનસિલ્ક છે, ચીક શેમ્પુ છે, એ બધા પેચની જે વાળની ક્વોલિટી હોય ને એની અંદર ન ચાલે. એટલે એના માટે મેટ્રિક છે, લોરિયલ છે, સ્વાસ્કોપ છે, આવી બધી સારી બ્રાન્ડ હોય ને, નામચીન બ્રાન્ડ, અને સલૂનમાં ને એમાં વધારે વપરાતી હોય, ટ્રીટમેન્ટોમાં વધારે વપરાતી હોય, એ ટાઈપના તમે શેમ્પુ વાપરો તો તમને આના માટે બહુ સારું રહે અને ક્વોલિટી સારી રહે અને તમને જે નેચરલતા આવે એ નેચરલતા એમને રહે. અભિષેકભાઈ જોશી, એમનું કેવું એમ છે કે હેર પેચ લગાવીએ ત્યારે 2-4 દિવસ વાળ સિલ્કી હોય, પછી એના પછી ટાઈમ જાતો જાય ને, આમ 1-2 દિવસ વધારે, તો એ ડ્રાય થઈ જાય. તો એનું રીઝન? હવે અભિષેકભાઈ, એમાં તમારા જે પ્રોબ્લેમ છે કે ભાઈ પછી મને વાળ ધોયા પછી થોડી વાર સારા રહે પછી ડ્રાય થઈ ગયા અને મજા નથી આવતી, તો લો ક્વોલિટીનો પેચ હોય, બરોબર. હવે આ જે બધા પેચ હોય ને એ ખરેખર આ લોકો જે પ્રાઇઝ લે પેચની કે ભાઈ આટલાનો પેચ છે, આટલાનો આટલો મોંઘો છે, તો બધાના સ્ટ્રક્ચર એક સરખા જ હોય, પણ વાળની ક્વોલિટી હોય ને એ અમુકમાં લો હોય, અમુકમાં સારી હોય. તો જાણે કે તમને સીધું સરળ સમજાવું કે ભાઈ અત્યારે હરેક સિટીની અંદર વાળ લેવા માટે આવે અને આપણે શેરીમાંથી નીકળે કે ભાઈ અમને વાળ આપો, અમે તમને એના પૈસા આપીએ, શું તો આપણે એને વાળ વેચી દઈ. એવી રીતે બધા ઘરે ઘરે આવતા હોય. તો અમુક લેડીઝની ગૂંચો હોય, એ જે સસ્તા પેચ હોય ને એ ગૂંચમાંથી બને. તો ગૂંચ ક્યારે નીકળે કે ડ્રાયર થઈ ગયા હોય, એ આપણું બોડી છોડી દેતી હોય વાળ, ત્યારે એ ગૂંચ નીકળે. હવે એ ગૂંચ નીકળે ને એની આ પેચ બને. અને અમુક સારા જે ક્વોલિટી વાઇઝ હોય પ્રીમિયમ પેચ, એ બધી આખી એક ટ્રીપ નીકળે વાળની લાંબી, એની અંદરથી બને. એટલે એમાં ને એમાં આટલો ફેર હોય. તો એના માટે તમારે સસ્તો પેચ વાપરો તો તમે અમુક કન્ડિશનર સારું વાપરો, પછી એનું લિવિંગ કન્ડિશનર આવે, એ લિવિંગ કન્ડિશનર સારું વાપરો, અને જાતે ટાઈમે વોશ કરવાનું છોડી દો, ટૂંક સમયમાં વોશ કરો, એટલે તમને ફિલિંગ થોડીક નેચરલી આવે. હવે નૈમિષભાઈ તન્ના સુરતથી છે, ભાઈનું કેવું એમ છે કે હેર પેચમાં સસ્તી ક્વોલિટી આવે તે વાળ કેવા હોય? એ સસ્તી ક્વોલિટીના વાળમાં એવું છે કે મેં આગલા એક માં જ વાત કરી કે ભાઈ એ સસ્તી ક્વોલિટી હોય એની અંદર બધા મિક્સમાં હેર હોય. અમુક ડ્રાય હેર હોય, અમુક પતલા હેર હોય, અમુક ફેબ્રિક હેર હોય. એવી રીતે સસ્તી ક્વોલિટી હોય ને અને સસ્તી પ્રાઇસ હોય ને એ સસ્તું જ હોય. એટલે એના માટે તમે જોઈ વિચારી અને વ્યવસ્થિત રીતે લગાવો તો વધારે મજા આવે. હવે પ્રવીણભાઈ ભટ્ટ અમરેલીથી છે, એમને પેચ પહેલી વાર નખાવી છે, એમને પેચના બારામાં ક્યાંય ખ્યાલ નથી. ભાઈ, તમે એવું કરો કે તમે અમારો નંબર આપેલો છે આમાં, અમને કોન્ટેક્ટ કરો અમારો, અને એના વિશે અમે તમને પ્રોપર રીતે બધું જણાવીએ. તો જણાવીએ એટલે કે ભાઈ તમારે કેટલી જૂની, તમારે કેવી રીતે તમે વાળ સ્ટાઇલમાં રાખતા હતા અને કેવી રીતે તમારે લુક જોતો છે, એમાં કયો પેચ લાગશે, એવી રીતે અમે તમને નેચરલથી બધું સમજાવીએ. રૂબરૂ એકવાર વેલકમ, તમે આવો. અને એમનું કેવું એમ છે કે એમની એજ 28 વર્ષ છે, પણ એમને કન્ફ્યુઝન એ છે કે એમાં ક્લિપ વાળું કરાવાય, ટેપ વાળું કરાવાય કે ગ્લુ બોન્ડિંગ કરાવાય. હવે 28 વર્ષની ઉંમર છે ને, તો તમારે એટલું ટૂંકમાં વધારે ટાલ ન પડી હોય, ટાલ શોર્ટ પડી હોય, એટલે બને ત્યાં સુધી તમે બોન્ડિંગ કરાવો તો એકદમ નેચરલ લાગે. તો તમે ક્લિપ વાળું કરાવશો તો ક્લિપ જે હોય એ તમારા ઓરિજિનલ હેર હોય એના માટે 1 ઇંચ 1.5 ઇંચ ચડે, તો તમારું મોઢું કોઈ પણ લોકોને સામેવાળાને ખબર પડી જશે કે આણે કોઈ વસ્તુ પહેરેલી છે કે કંઈક અલગ જ દેખાશે. એટલે બને ત્યાં સુધી કટ ટુ કટ, જેટલી ટાલ પડી એટલું કટ ટુ કટ લગાવો તો નેચરલ લાગે. પછી એક સેઉલભાઈ છે ગાજિયાબાદ,
હમ એમનું કેવું એમ છે કે હેર પેચ આપણે લગાવી પછી એમાં ગરમી થાય. હવે સેવલભાઈ એમાં કેવું છે કે તમે હેર પેચ લગાવો તો એની અંદર બધા હેર પેચ હોય ને એમાં વચ્ચે નેટ આવે કે આમાં છે તો તમારે શું કરવાનું કે આ જે પેચ હોય ને એની ડેન્સિટી રહી ને એ ડેન્સિટી એકદમ છે ને ઓછી લેવાની, એટલે તમને ગરમી ન થાય. કદાચ તમને ડેન્સિટી વધારે હોય તોય ગરમી થતી હોય, અને બને ત્યાં સુધી તમે તમારી ઓફિસમાં હોય કે તમે ગમે ત્યારે બહાર ગયા હોય તો તમારે એટલું ટૂંકમાં હવાનું અવર જવર વધારે રહે, અને ઓફિસમાં હોય તો એસી નીચે હોય અથવા પંખો ઓલું કરો. બાકી તો બીજું કઈ રીઝન નથી. તમારે પહેરવું છે એ જરૂરી છે કે ભાઈ સ્ટાઇલ ને પ્રોપર નેચરલ લાગે એટલા માટે, બસ ઈ છે. હવે એક બબલુભાઈ છે દાહોદથી કે હેર પેચમાં હેર ઓઇલ નો ઉપયોગ થાય ખરો? હવે બબલુભાઈ એમાં કેવું છે કે જો ઓઇલનો ઉપયોગ તમે કરો તો તમે જે બોન્ડિંગ કરેલું હોય અથવા ટેપ લગાડેલી હોય તો ઓઇલ અંદર ઉતરે તો ટેપને અને ઓઇલને એ થોડુંક દુશ્મની છે કે ભાઈ ઓઇલ ટેપમાંથી આવી જાય એટલે ટેપ રહીને એ એકદમ ચિકાસવાળી થઈ જાય અને લસરે, પાછળ જાય આગળ જાય, આવી રીતે પેચ આખો ભેગો થઈ જાય એવી રીતે થાય. ગમ હોય તો ગમમાં ઓઇલ આવે તો ગમ પીગળી અને એકદમ બહાર આવે, પછી તમારા વાળમાં ચોટે, પછી તમે આવી રીતે હોય તો હાથમાં ચોટે, અથવા ગમે ત્યાં સૂતા હોય તો ગમે ત્યાં આવી રીતે લાગી જાય, એટલે પ્રોબ્લેમ આ પડે. એટલે એના માટે તમારે એક સિરમ વાપરવું. સિરમ કોઈ પણ કંપનીનું વધીને એક ટીપું વાપરો, અને 2 દિવસે તમને એમ લાગે કે હવે મારે જરૂરિયાત છે તો પાછું થોડું વાપરો. બાકી ઓઇલ ન વાપરો, અને ઓઇલ વપરાય નહીં. થેન્ક યુ.